તો આજે આપણે બનાવીશું બળી। આપણે ગાયના દૂધની બળી બનાવવાની છે, તો એને આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે નીચે બેસે નહીં। હવે દૂધ ફાટવા માંડ્યું છે, આપણી બળી થઈ ગઈ છે। જો હવે ઘાટી આપણે એને કન્ટિન્યુ હલાવતા રહીશું। એમાં આપણે થોડી ખાંડ એડ કરીશું અને કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું એટલે નીચે બેસે નહીં। બસ જો હવે બનવા જ આવી છે, પછી આપણે એમાં એલચી પાવડર એડ કરી દઈશું થોડી વાર રહીને। હવે આપણે એમાં નાખી દઈશું એલચી પાવડર, કન્ટિન્યુને હલાવતા રહીશું એટલે બળી આપણી મસ્ત બનશે અને નીચે દાબ છે પણ નહીં। તો આપણી બળી